કે મારો પૌત્ર મારા નિર્ણયની વિરુદ્ધ ક્યારેય નહીં જાય. એકવાર દાદી માંડુની જમીન મારા નામે કરી દે, પછી આ વિસ્તારનું દરેક ઇલેક્શન મારા નામે. અને એ પાવર મેળવવા માટે હું પેલી ગૌરી સાથે તો શું, કોઈ મૂંગી બેરી સાથે પણ લગ્ન કરી લઈશ. માતાજીએ જ્યારે છોકરી પસંદ કરી છે તો છોકરી સારી જ હશે વિરેન્દ્ર. પણ એ છોકરી મેં જે રીતે ગૌરી અને એના પિતાનું અપમાન કર્યું છે એ પછી એ લોકો આ લગ્ન માટે ક્યારેય તૈયાર નહીં થાય. માતાજી ગમે એટલો પ્રયાસ કરી લે. મેં નક્કી કરી લીધું છે મહુવા, કાલે સવારે 10 વાગ્યે મારા ઘરે આવી જજે. મારો હક છીનવીને જેટલી ખુશી મનાવી હોય એટલી મનાવી લે મોટા. હમણાં થોડી જ વારમાં એવું પૂર આવશે ને કે તારા બધા સપના એ પૂરમાં તણાઈ જશે. આલો, તમાશાની ઘંટડી વાગી ગઈ. એ છોકરી, જ્યાં ઊભી છે ને તારા પગને ત્યાં જ રોકી લે. કેવી રીતે હિંમત થઈ તારી? હે, આ હવેલીની સીમા પાર કરીને અંદર આવવાની? મહુવા, સવાર સવારમાં આ અહીં શું કરે છે? અચ્છા, તું અહીંયા મારા ભત્રીજા અને આ પરિવારની ખુશીઓ બરબાદ કરવા આવી છે ને? એ પહેલા છે ને તારે મારી લાશ પરથી પસાર થવું પડશે. હા ઓઈજી, તમે આ શું કહી રહ્યા છો? મને અહીંયા વિરેન્દ્રજીએ બોલાવી હતી. હું આને શું કામ બોલાવું અહીં? કામિની, આ શું બોલી રહી છે તું? અને આ છોકરી તો વિરેન્દ્રની પાર્ટીની વર્કર છે ને? આ આપણા પરિવારની ખુશીઓને કેવી રીતે બરબાદ કરી શકે? આગમાં ઘી તો નાખી દીધું છે, બસ હવે આગ ભડકાવવાની વાર છે. કામિની, હું કંઈક પૂછી રહી છું. તારું નામ મહુવા છે ને? જી. વિરેન્દ્ર, આને અહીંયા કેમ બોલાવી છે? એ પણ આ મહુવાને આપણા ઘર હારે હું લેવા દેવા? હવે બોલીશ કે મોઢામાં મગ ભર્યા છે? અરે માતાજી, આ પાપ મારી પાસે ન કરાવો. જો મારા મોઢામાંથી સાચું નીકળી જશે અને તમે સહન નહીં કરી શકો તો તમારું દિલ તૂટવાનું કારણ હું બિલકુલ નથી બનવા માંગતી. 4 લોકોની સામે મારા હાથની છાપ જ્યારે તારા ગાલ પર પડશે ને તો બહુ જ ખરાબ લાગશે. માતાજી, શું કહું તમને? કાશ આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને હું એ રોકી શકત. કાશ આ ઘરની ખુશીઓને આ છોકરીની નજર ન લાગત. પણ માતાજી, હવે છે ને વાત બહુ જ આગળ વધી ગઈ છે. વાહ, શું નાટક કરી રહ્યા છે મમ્મીજી! તો એમનું નામ કામિનીની જગ્યાએ કમિની હોવું જોઈએ. આ છોકરી છે ને
મોટાની પાર્ટીની ખાલી મેમ્બર જ નથી,